હાલો મિત્રો, સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગની અંદર। અને આજે આપણે આવી ગયા છીએ શ્રીમતમાં, કારણ કે શ્રીમતમાં તો ભૈરવનું કામ હોય, પણ આપણે એટલા માટે આવવું પડ્યું કે ફેમિલી સાથે આવવું પડે, અને નકર કારણ કે આવવામાં થોડુંક ભૈરવને તકલીફ પડે, એટલા માટે હારે આવવું પડે, અને થોડુંક બ્લોગ એક હારે બ્લોગ બની જાય, એટલા માટે ખાસ તો આવવું પડ્યું છે। જો અમારે આવડા બધા અહીંયા કાંઈક શ્રીફળના સાલા ઉકાળતા હોય એવું લાગે છે। શું કરો છો એલા? તો અમારી ચેનલ વિશે તમારે કાંઈ કહેવું છે? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આપણે આ ચેનલ। બરોબર છે। જોઈ લો, આ છે ડાભી પરિવારનો મઠ, ને હમણાં અંદર જઈને બતાવું કે કેવો મઠ છે। તો આપણે જઈએ અંદર। જોઈ લો મિત્રો, આ છે ડાભી પરિવારનો મઠ, અને માતાજી કુળદેવી શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે। બહુ મસ્ત મઠ છે। તો મિત્રો, શ્રીમતનું કામકાજ થોડી જ વારમાં ચાલુ થશે, હું તમને બતાવીશ। મતલબ આખો વિડીયો જોજો અને અંત સુધી બના રહેજો। હમણાં શ્રીમતના કંકુ પગલાનું કામકાજ ચાલુ થાય ત્યારે હું તમને બતાવીશ। એક મોટો કાઢ એક Gillo, હવે Gillo. એનું કામ છે કોણ એ? ભાઈ કોણ? મામા છોકરો. ઓલા સારું ઉડાન ચડી આવો હવે સારું ઉડાન આ ફોન જ હાથમાં હોય જે ફોન ઘરના નંબર નથી ને કોઈ હાલો, જમણવાર થાય છે ચાલુ ટૂંક સમયમાં જ, કારણ કે ઘણા ખરા જમવામાં બાકી જ છે જે, અને સ્ટાર્ટ છે જમણવારમાં। ક્યાં ગાડી લઈને જવું ભાઈ? જમણવાર પરેશભાઈ ચાલુ થઈ ગયો ને હવે? ચાલો હાલો કરો ચાલુ। બેનનો જમણવાર ચાલુ થઈ ગયો છે, અને અહીં પછી ડીશું લઈ લઈને આ સાઈડ બધા મળ્યા છે બેહવા, કારણ કે હવે બધાને ભૂખ જ એટલી લાગેલી જોવામાં લાગે છે, થાકી ગયા હોય એવું લાગે છે। બૈરાવમાં જમવાનું ચાલુ થઈ ગયું છે હવે ધીમે ધીમે। પુરસાદ કરતા રહેજો તમ તારે, એમાં તો ખબર પડે અમને। તો આ રીતનો હતો જમણવાર। તો હવે આપણે નીચે ઉતરીને ઘરે જ આવી છીએ। અમારી ઢાળ બહુ જોરદાર છે, કારણ કે ઉતરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે, કે એકદમ હાવ કરા ઢાળ છે,
અને નીચે જતા તો હાવ નદી આવી જાય છે એવો ઢાળ છે. હવે શ્રીમતનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે સીધા ઘરે જવા નીકળી ગયા છે. રોડે આવી ગયા છે અને અમે થોડી વારમાં નીકળવાની તૈયારી કરશું ફેમિલી સાથે, કારણ કે સફર થોડીક લાંબી છે. 2 વ્હીલર ઉપર તો લાંબી જ કહેવાય, 60 થી 70 કિલોમીટરની સફર કહેવાય, એટલે ફેમિલી સાથે હોય એટલે સફર થોડીક લાંબી જ ગણાય, કારણ કે ધીમે ધીમે જવાનું હોય અને રસ્તા બહુ ખરાબ છે અને થોડુંક વરસાદનું પ્રમાણ વધારે હતું એટલે ધીમે ધીમે જવું પડશે. શ્રીમતનું કામ હવે પૂરું થઈ ગયું છે અને હવે ઘરે જવા રોડે નીકળી ગયા છે, કારણ કે હવે 2 વ્હીલર ઉપર તો આ સફર થોડીક લાંબી કહેવાય, 60-70 કિલોમીટર છે એટલે થોડીક લાંબી કહેવાય. ફેમિલી સાથે હોય એટલે ગાડી ધીમે ધીમે હાંકવી પડે, એમાં વરસાદનું થોડુંક પ્રમાણ વધારે છે એટલે રસ્તો બહુ ખરાબ છે એના કારણે ધીમે ધીમે જવું પડે. 2 આદમી જઈશું એવું લાગે છે પણ ધીમે ધીમે વયા જઈશું. હાલો હવે ઘરે જવા માટે નીકળી ગયા છે.